નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આજે આપણે વાત કરીશું પોતાની જાત અને જીવન તરફ નફરત ધરાવનારા તમે જોયા હશે। વારંવાર એમના મુખેથી સાંભળ્યું હશે કે મારી જિંદગીનો તો સાવ કસરઘાણ નીકળી ગયો છે। આવી બેકાર જિંદગી કરતાં તો મોત મીઠું। આવી પોતાના જીવનને ધૃણા અને તિરસ્કારથી જોનારા પ્રત્યે મને ભારે અણગમો છે, થોડી સીડ પણ ખરી। આવા મારા એક ફ્રેન્ડના શબ્દો છે। તેઓ હંમેશા એમને મળેલી નિરાશામાં રડતા હોય છે, નિષ્ફળતા અંગે દીર્ઘશ્વાસ સાથે વસવસો પ્રગટ કરતા હોય છે। એમને સવાલ કરો કે જીવનમાંથી તમે શું મેળવ્યું, તો એ તરત જ કઠોર અવાજને ભારે હૈયે કહેશે કે અરે, જીવન તો ધૂળધાણી થઈ ગયું, કશું મેળવ્યું નથી। એ વેડફાઈ ગયાની કોરી ખાતી વેદનાથી તો હું રાત દિવસ પીડાઉં છું। હકીકતમાં આવી વ્યક્તિ પોતાની જાત પ્રત્યે કેળવેલી નફરતને પરિણામે પોતાના જીવન પ્રત્યે ગંભીરતાથી વિચારતી નથી। એણે જીવનમાં કેટલી બધી મથામણો કરી, કેવા સંઘર્ષો વચ્ચે જીવનને તેણે પાર કર્યા, એ કશું યાદ સાક્ષાત્કાર કરતી નથી। એમ પણ વિચારતી નથી કે ભલે જિંદગીની કસમકસમાં સફળ થયા નહીં, પણ એનો મુકાબલો કરવામાં તો જરાય પાછી-પાની કરી નથી। તમે મહાન માનવી કે સમર્થ પ્રતિભાવાન બન્યા નથી, પણ એનો અર્થ એ નથી કે તમે તમારા મૂલ્યવાન જીવન તરફ નફરત ધરાવો। જરા પૂર્વગ્રહોને બાજુએ રાખો, પાળેલી રડતા નેગેટિવિટીને અળગી કરો। જીવનપટ વિશે શાંતિ પ્રગટ વિચારશો તો સમજાશે કે તમે જીવનમાં જે કાર્ય કરવાનું શું હતું તે કર્યું છે। જે જવાબદારી તમારા માથે હતી તેમાં કોઈ કહેશે સુખ કરી નથી। તમે તમારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયો કે કાર્યો પાર પાડ્યા છે, અથવા તો સાચા દિલથી એ પાર પાડવાની કોશિશ કરી છે। આમાં ક્યારેય કામચોરી કે દિલચોરી કરી નથી, બલકે એ માટે જીવન રેડીને પ્રયાસ કર્યા છે। જીવનમાં ક્વચિત મૂંઝવણ અનુભવી હોય, અકળામણ ઉપસી આવી હોય, મનથી નિરાશ થયા હો, તો પણ તમે આજ સુધી જે કર્યું છે એ યાદ જ તમે તમારી જાતને આપેલો સૌથી મોટો શિરપાવર છે। તમે તમારી ફરજ એ જવાબદારી બખૂબી નિભાવી હોય તો એ તમારી જિંદગીની અમૂલ્ય ભેટ છે। કોઈ શું કરે છે, શું કહે છે, એ લોકોએ તમારા માટે કંઈ કર્યું નથી એવું સહેજ પણ વિચાર્યા વગર મસ્ત રીતે તમારી લાઈફમાં આગળ વધી શકશો। જો નિભા દે જીતના સાથ, ઉસ સાથ કા ભી શુક્રિયા। જો ચલા જાય છોડકર બીચ મેં, ઉસ હાથ કા ભી શુક્રિયા। મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।